ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલ અતુલ નીલ કમ્પાઉન્ડમાં અંદાજે 2 માસ જેવો સમય થયો હોય અને મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોએ સારો લાભ લીધો છે. હાલ ખુલ્લી બજાર કરતાં પણ સારા ભાવમાં ખેડૂતોને ટેકાના ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવ મણના 1300 થી પણ વધારે મળી રહ્યા છે. ખેડૂતોએ આપેલ મગફળી વેચી હોય તેના નાણાં પણ સમયસર ખાતામાં જમા થઈ જાય છે. ધોરાજી તાલુકાના ખેડૂતોએ ખુલ્લી બજાર કરતાં ટેકાના ભાવે મગફળી વેચી છે અને હાલ 80% પણ વધારે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી છે. તેને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. ભરતભાઈ જમનાદાસ ગજાણિયા મોટી વાવડીથી આવી છે. મગફળી ધોરાજી કેન્દ્રમાં મગફળી લઈને આવ્યા છે. શું ભાવ મળે છે ને કેવી વ્યવસ્થા છે? ભાવ સારા મળે છે. બજાર ભાવથી જાજા જ મળે છે. બજાર ભાવ 1920,000, 19,000 થી 20,000 ના 27,000 રૂપિયા છે. ભાવ સારા જ મળે છે અને 15-17 દિન પેમેન્ટ મળી જાય છે. સરકારનું કામ સારું ચાલે છે અત્યારે આ કેન્દ્રમાં. ધોરાજી ખાતેથી જે મગફળીની ખરીદી થઈ રહી છે એ 11મા મહિનાથી ચાલુ કરી છે, 11/11 થી, અને અત્યારે લગભગ અમારી ખરીદી પૂરી થવા આવી છે. 1000 ખેડૂતોને જ મેસેજ કરવાના બાકી છે. અમારે 1000 ખેડૂતોની બાકી છે ખાલી, બસ. એટલે ખરીદી કરી હશે અત્યારે લગભગ 4 લાખ બોરી જેવી ખરીદી કરી છે. કેટલા ખેડૂતો હશે? ખેડૂતો 5700 નું રજીસ્ટ્રેશન થયેલું છે. હવે 1000 ખેડૂતોને મેસેજ કરવાના બાકી છે. શું કહેતો સરકાર ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે. એટલે હું તો કહું છું કે ભાઈ તમે જેમ બને દરેક ખેડૂતો આનો લાભ લે. સરકાર દ્વારા જે સારામાં સારો ભાવ મળતો હોય છે, દરેક જણસીનો ભાવનો લાભ લે એ હું કહું છું ખેડૂતો. બજાર માર્કેટમાં શું આનો ભાવ શું છે? બજારમાં લગભગ 1100, 1150 ની આસપાસ ચાલે છે. અહીંયા 1356 રૂપિયા જેવો ભાવ ચાલી રહ્યો છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.